જોજો બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે, પાછું કેમ વાળવું ને એની ખબર નથી. આપણે ઘણાને એમ કહી કે કોઈને વિષય કરવે તો એને ઉતારવા માટેના મંત્ર ઘણા લોકો જાણતા હોય, અને ઘણા લોકો એવા હોય એની આગળ તમે વાત કરો તો એ ડબલ ચલે, એનું ઝેર વધારે ચલે, કારણ કે એને ચડાવવાના મંત્ર ભાવતા હોય, પછી ઉતારવો કેમ એને ખબર ન હોય. એમ અહીંયા અર્જુનને બ્રહ્માસ્ત્ર છોડતા, અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે, પાછું કેમ વાળવું એની ખબર નથી. કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ ભક્તાનામ એ ભયંકરો કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ ભક્તાનામ એ ભયંકર. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. અને અર્જુન દોડતા દોડતા ભગવાનના ચરણમાં આવ્યું. હે કૃષ્ણ મહાબાહુ મહાનામ ભયંકરમ, મને બચાવી લ્યો, મને બચાવી લ્યો, મારી રક્ષા કરો, હું તમારા ચરણમાં આવ્યો છું. અને ત્યારે બ્રહ્માસ્ત્રના તેજથી પીડાતા અર્જુન ભગવાન કૃષ્ણના ચરણમાં આવે છે. હે કૃષ્ણ, મને બચાવી લો. અને ભગવાને પોતાના સુદર્શન ચક્રથી જેમનું રક્ષણ કર્યું હોય, જે બ્રહ્માસ્ત્રથી ભગવાન રક્ષણ કરે, વિચાર તો કરો. મેં પહેલા પણ તમને કીધું કે પાંડવોના કામ ભગવાન કૃષ્ણે કેટલા કર્યા છે. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં હું પડ્યું. સુતજી મહારાજ 88,000 ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, હું આપણે મહાપુરાણની કથા સંભળાવી રહ્યો છું. આ પુરાણનું જે શ્રવણ કરે એનું સર્વ પ્રકારે કલ્યાણ થાય છે. અને ત્યાર પછી ભગવાન કૃષ્ણને એમ થયું કે હવે મારે વિદાય લેવી જોઈએ. પાંડવોની વિદાય માગે છે. અને પાંડવોની જ્યારે વિદાય માગીને એમાં રથમાં બેસીને ભગવાન કૃષ્ણ દ્વારિકા જવાની તૈયારી કરે, કુંતા માતા આવે છે. અને કુંતા માને જોઈ અને કૃષ્ણે બે હાથ જોડ્યા છે. બે હાથ જોડીને ફૈબાને એટલું કીધું છે, ફૈબા, કઈ માગવું હોય તો માગો. પણ તે કુંતા માતાએ જે માગ્યું છે, વિચાર તો કરો કેવું માગ્યું એને. કુંતા માતાએ એટલું કીધું છે, કૃષ્ણ, મારે બીજું કાંઈ જોતું નથી, પણ હું તારી પાસે એટલું જરૂર માગું છું કે મને ડગલે ને પગલે દુઃખ મળે. ઓહો, કુંતાએ દુઃખની માંગણી કરી. અને તઈ કૃષ્ણે કીધું, ફૈબા, તમે માગીને દુઃખ માંગ્યું કે કૃષ્ણ, મેં દુઃખ એટલા માટે માંગ્યું છે કે જીવનમાં દુઃખ આવે તો ડગલે ને પગલે મને તારું સ્મરણ રહે.
તારી યાદ રહે અને ભગવાનને દુઃખમાં જ આપણે યાદ કરીએ. બસ મને જીવનમાં દુઃખ મળે અને દુઃખની માંગણી જ્યારે કરી છે ત્યારે ભગવાન કૃષ્ણની આંખમાંથી આંસુ નીકળે છે. હો, ભાગવતમાં કહ્યું છે કે દુઃખ ભોગવો ને તો હસતા હસતા ભોગવવું જોઈએ. જેટલું તમે રડતા રડતા ભોગવો ને એટલું તમે વધારે આવકાર આપો છો દુઃખને. કોઈ મહેમાન તમારે ઘરે આવે અને તમે મહેમાનને વધારે બહુ પેલું માન આપો એટલે 2 દિવસ મહેમાન વધારે રોકાય ને. માન આપવાનું બંધ કરી દે તો મહેમાનને એમ થાય કે હવે નીકળી જવું જોઈએ, હવે આપણું અહીંયા કઈ માન નથી. એમ અહીંયા જે કોઈ આવ્યા હોય તો રોકાઈ ગયો અઠવાડિયું, કથા પતી જાય પછી 2 દી વધારે રોકાઈ ગયો. જો કે અહીંયા કોઈ મહેમાન આવ્યા હશે, ઘણા આવ્યા, પણ એ કાંઈ નળે એવા નથી. એમ એ કઈ મહેમાન નળે એવા હતા એ 2 દી આજ કાલે જ હું તો સાંજે રિયાઈ ગયા છે ડેરડી વાળા. તમે એમ તો આ કુટુંબના બાપા જમાય છે. માગી માગીને દુઃખ માગ્યું. જેટલો આવકાર આપો એટલું વધારે રોકાય. તમે દુઃખને જેટલું માન આપો એટલું વધારે રોકાય. પણ માન આપવાનું જ બંધ કરી દો એટલે મહેમાન વેલી કપાવે કે હવે નીકળી જવું જોઈએ. સુખમાં અભિમાન ન હોવું જોઈએ. એટલે કુંતા માતાએ માગી માગીને દુઃખ માગ્યું છે. કૃષ્ણ મને ડગલે ને પગલે દુઃખ મળે. અને જીવનમાં ચડતી પડતી આપતી વિપતી ધૂપ સાવ તડકો છાંયો આ બધું તો છે જ. પણ સુખ દુઃખ તો આવે સંસારમાં. એ સુખ દુઃખ તો આવે સંસારમાં. 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 એ સુખ દુઃખ તો આવે સંસારમાં. દુઃખમાં ડરવું નહીં, હિંમત નો હારવી. દુઃખમાં તો ડરવું નહીં, હિંમત નો હારવી. જીવનની હોળીને ધીમે હંકારવી. જીવનની હોળીને ધીમે હંકારવી. એ પ્રભુજીને સોંપીશું કાલ. સુખ દુઃખ તો આવે સંસારમાં. એ પ્રભુજીને સોંપીશું કાલ. સુખ તો આવે સંસારમાં. એ પ્રભુજીને સોંપીશું કાલ. સુખ દુઃખ તો આવે સંસારમાં. પ્રભુજીને સોંપીશું કાલ. સુખ દુઃખ તો આવે સંસારમાં. જેટલો દુઃખ હોય અને દુઃખને માન આપવાનું બંધ કરો, ભાવ આપવાનું બંધ કરી દો ને એટલે દુઃખ પણ વેલી કપાવી લે. અને સંસાર એવો છે, આ જીવન એવું છે. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા. કોઈ દી મિષ્ટાન મળે ભોજન મન ભાવતા. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા. કોઈ દી મિષ્ટાન મળે ભોજન મન ભાવતા. સ્નેહી જનોના આમંત્રણ આવતા. શ્રી જનોના આમંત્રણ આવતા. એ કોઈ
દીન થાય ઉપવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં કોઈ દિન થાય ઉપવાસ દુઃખ તો આવે સંસારમાં ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં એ ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં કોઈ દિન ફૂલહાર મળે વિવાહ કેરી વધાય દિન ફુલહાર મળે વિવાહ કેરી વધાય કોઈ દિન ઘર આંગણીએ મંગળ ગીતો ગવાય કોઈ દિન ઘર આંગણીએ મંગલ ગીતો ગવાય કોઈ દિન છે રુદન નારાજ સુખ દુઃખ તો આવે સંસારમાં કોઈ દિને રૂડન નારાજ સુખ દુઃખ તો આવે સંસારમાં પ્રભુજીને સોંપી સુકાન સુખ દુઃખ તો આવે સંસારમાં પ્રભુજીને સોંપી સુકાન સુખ દુઃખ તો આવે સંસારમાં દેવોને દુઃખ પડે માનવ સુકામ રડે દેવોને દુઃખ પડે માનવ સુકામ રડે પુત્રે રાજા દશરથો વિયોગ પડે રામ સીતા પાયમાં વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં રામ સીતા પાયમાં વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં રામ સીતા પાયમાં વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં રામ સીતા પાયમાં વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં અને ભગવાન કૃષ્ણ કુંતા માતાને પગે લાગી ભૈબાને વંદન કરી અને ફરી જ્યાં રથમાં બેસવાની તૈયારી કરે છે અને એમાં એક સ્ત્રી યુવાન છે, યુવાન વયે વિધવા બની છે અને એવી સ્ત્રી રડતા રડતા આવી દોડતા દોડતા આવી કૃષ્ણના ચરણમાં કૃષ્ણ મને બચાવી લ્યો, મને બચાવી લ્યો, મને બચાવી લ્યો. આ સ્ત્રી કોણ હતી? યુવાન વયમાં વિધવા બની છે. અભિમન્યુની પત્ની ઉત્તરા. અભિમન્યુ 7 કોઠાના યુદ્ધમાં મરાણો. એટલે યુવાન વયે ઉત્તરા વિધવા બની અને ઉત્તરાના ગર્ભમાં બાળક છે અને અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. કોની પાછળ? કે પાંડવોના વંશને પણ ન રહેવા દો. એટલે ઉત્તરાના ગર્ભમાં જે બાળક છે એની પાછળ અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અને એ જ ઉત્તરા ભગવાનના ચરણમાં આવી છે કે કૃષ્ણ મને બચાવી લ્યો, મને બચાવી લ્યો. અને ભગવાન કૃષ્ણએ અસ્વસ્થામાં એ છોડેલું જે બ્રહ્માસ્ત્ર છે એનાથી ગર્ભસ્થ શિશુનું ભગવાને રક્ષણ કર્યું. અને એ જ બ્રહ્માસ્ત્ર ભગવાને એવું કહ્યું કે એ જ બ્રહ્માસ્ત્ર અસ્વસ્થામાની પાછળ પડ્યું અને અસ્વસ્થામાં ભાગ્યા. બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્માજીને વાત કરી અસ્વસ્થામાં એક મને બચાવી લ્યો. કે મારું કામ નહીં બ્રહ્માજી. કૈલાસમાં ગયા, ભગવાન મહાદેવની પાસે. મહાદેવને કીધું કે ભોળાનાથ મને બચાવી લ્યો. કે ભાઈ મારું કામ નથી, આ બ્રહ્માસ્ત્રને હું રોકી શકું એમ નથી. જેનો અપરાધ કર્યો હોય ને, જેનો ગુનો કરીએ, જેનો અપરાધ કરીએ, માફી એની માંગવાની હોય. આપણે અપરાધ કોઈ બીજાનો કરીએ, ગુનો કોઈ બીજાનો કરીએ અને માફી માંગવા પાછા આપણે મંદિરમાં જાય છીએ. ભગવાનને કહેતા પ્રભુ મને માફ કરજે.
જેનો ગુનો કર્યો છે, જેનો અપરાધ કર્યો છે, માફી એની માગવાની હોય. અને અસ્વસ્થતામાં છેવટે ભગવાનના ચરણમાં આવે છે કૃષ્ણના, કે મને બચાવી લીધો. અસ્વસ્થતામાંનું જ બ્રહ્માસ્ત્ર અને અસ્વસ્થતામાંની પાછળ પડ્યું. અને ભગવાન કૃષ્ણએ અસ્વસ્થતામાંને કીધું છે કે અસ્વસ્થતામાં સુખસ્યમ દુઃખસ્યમ ન કોપી ન દાતા પરો દદાતિ કુબુદ્ધિ રેખામ અહમ કરોમિતિ વૃથાભિમાનમ સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકમ. અસ્વસ્થતામાંને ભગવાને મુક્ત કર્યો. અને અસ્વસ્થતામાંના બ્રહ્માસ્ત્રથી જેમનું રક્ષણ કર્યું છે, કોણ છે? ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત, આ પાંડવોના વંશજ. ઉત્તરાનું રક્ષણ કરી અને ભગવાન કૃષ્ણે કીધું કે પાંડવો હવે મને રજા આપો, મારે દ્વારિકા પહોંચવું છે. અને પછી ભગવાન કૃષ્ણને એક વાત યાદ આવી. અને કૃષ્ણ રથ નીચે ઉતરી ગયા. પાંડવો વિચાર કરે કે આ જવાની તૈયારી કરે છે, પણ દ્રૌપદીને શું થયું કે કૃષ્ણ મારે માટે રોકાણા છે. મેં જરાક આગ્રહ કર્યો કે રોકાવ એટલે રોકાણા છે. પાંડવોને એમ થયું કે નાના, પાંડવોને એવું થયું કે અમે કહ્યું એટલે રોકાણા છે. કુંતા માતાને એમ થયું કે હું એની ફઈબા છું, મેં જરાક આગ્રહ કર્યો એટલે રોકાણા છે. કૃષ્ણ શું કામ રોકાઈ ગયા? ભગવાન કૃષ્ણ જેમને ભીષ્મને માટે રોકાવું પડ્યું છે. જે ભીષ્મને માટે ભગવાનને રોકાવું પડ્યું. વિચાર તો કરો, કુરુક્ષેત્રના મેદાનમાં હજારો બાણની સૈયા પડી હોય અને બાણની સૈયા ઉપર ભીષ્મ પડ્યા હોય, અને ભગવાન કૃષ્ણ પાંડવોને લઈ અને જ્યાં ભીષ્મ બાણ સૈયા ઉપર પડ્યા છે ત્યાં આવે છે. અને ભીષ્મની નજર પડી, કૃષ્ણ આવ્યો છે. અને ભીષ્મ એટલું કૃષ્ણને કીધું છે કે કૃષ્ણ મને પેલા તું ઈ બતાવ કે મેં જીવનમાં પાપ શું કર્યું છે. આજ હજારો બાણથી મારું શરીર વિંધાઈ ગયું છે. આવી સજા આ મને મેં કયો ગુનો કર્યો છે, મેં એવું કયું પાપ કર્યું છે કે આજ મારે હજારો બાણની સૈયા ઉપર. અને તે ભગવાન કૃષ્ણ એટલું કીધું છે કે દાદા, તમે પાપ કર્યું નથી, તમે આંખથી પાપને જોયું છે. જેથી ભરી સભાની અંદર દ્રૌપદીના ચીર ખેંચાતા હોય અને પાંચાલી તેદી પોકાર કરતી હોય કે દાદા મને બચાવી લ્યો, દાદા મને બચાવી લ્યો. અને તેથી ભીષ્મ જેવો ભીષ્મ, ગંગાનો દીકરો ભીષ્મ નીચું મોઢું કરી ગયો હોય. આ એની સજા છે. પાપ કરવું એમ નહીં, આંખથી પાપ જોવાઈ જાય ને તો પણ મહાન પાપ છે, જોઈએ તો પણ. અને ભીષ્મ દાદા, એની તમે આ સજા ભોગવો છો. અને ભગવાન કૃષ્ણે દાદાને એટલું કીધું છે કે દાદા, તમે એકવાર અર્જુનને એમ કીધેલું કે અર્જુન, તું દ્રૌપદીને મારી પાસે મોકલજે, મારે એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દેવા છે. અને જેદી દ્રૌપદી તમારી પાસે આશીર્વાદ લેવા આવવાની તૈયારી કરે, એ વખતે દુર્યોધનને ખબર પડી કે જો દાદા આશીર્વાદ દઈ દે તો બહુ ખોટું થઈ જાય.
ત્યારે આ દુર્યોધન એ ભીષ્મ દાદાની પાસે આવે અને ભીષ્મ દાદા એને પણ કહેતા હોય, પણ પાંડવોની ચિંતા મેં તમને કીધું એમ કૃષ્ણ કરે છે. અને આ બાજુ દુર્યોધનની પત્ની એને કીધું તું જા દાદાના આશીર્વાદ લે. પણ એ પેલા ભગવાન કૃષ્ણ દ્રૌપદીને એટલું કીધું તું મારી હારે જલ્દીથી હાલ. કે કેમ કે કઈ પૂછમાં હાલ. અને દ્રૌપદીએ લાજ કાઢી લીધી અને દાદાના ચરણમાં આવીને પગે લાગી અને તઈ ભીષ્મ દાદાએ કીધું અખંડ સૌભાગ્યવતી ભવાહા. ભીષ્મ દાદાને શું થયું કે આ દ્રૌપદીની દુર્યોધનની પત્ની છે. પણ લાજ ખોલીને જોયું તો દ્રૌપદીને જોઈ અને તેરી ભીષ્મ દાદા એટલું પૂછ્યું કે પાંચાલી તને અહીંયા કોણ લઈ આવ્યું છે? દાદાને ખ્યાલ આવી ગયો કે કૃષ્ણ સિવાય બીજું કોઈ આ કામ કરી ન શકે. દરવાજે આવ્યા જ્યાં કૃષ્ણને જોયા ને ત્યારે ભીષ્મ દાદા એટલું કીધું છે કે મારી એક વિનંતી છે, મારી છેલ્લી ઘડી આવે ને અને મારી છેલ્લી ઘડીએ તું મને દર્શન દેવા આવજે. એટલે આજ કુરુક્ષેત્રના મેદાનમાં હજારો બાણની સૈયા ઉપર જે ભીષ્મ પડ્યો છે અને કૃષ્ણે એટલું કીધું દાદા તમે માંગ્યું તું એટલે મારા છેલ્લી ઘડીએ તમને દર્શન દેવા માટે આવવું પડ્યું છે. આવું માગજો, છેલ્લી ઘડીએ માગવું, પછી લવો નહીં વળે. જીભના ગોટા વળતા હોય હું બોલી. આવું ભગવાનની પાસે જ્યારે જ્યારે તમને સમય મળે, જે કાંઈ તમે સત્સંગ કરતા હો, જે કાંઈ તમારા મનથી ભગવાનની પાસે એટલું માગો કે પ્રભુ બસ અમે એટલું માંગીએ છીએ કે અમારી છેલ્લી ઘડી આવે અને અમારી છેલ્લી ઘડીએ અમારા મુખમાંથી તારું નામ નીકળી જાય તો આ જીવનનું કલ્યાણ કરી દે. રસ્તામાં કેટલા બંધ કાંથી માંધી લીધો
એ બાંધી લીધો રે આજ રે કનૈયા તને લૂંટી લીધો રે આજ રે કનૈયા તને બાંધી લીધો રે એ લૂંટી લીધો બાંધી લીધો લૂંટી લીધો રે આજ રે કનૈયા તને લૂંટી લીધો રે લૂંટી લીધો બાંધી લીધો લૂંટી લીધો બાંધી લીધો રે આજ રે કનૈયા તને લૂંટી લીધો રે આજ રે કનૈયા તને બાંધી લીધો રે લૂંટી લીધો બાંધી લીધો લૂંટી લીધો રે આજ રે કનૈયા તને લૂંટી લીધો રે આજ રે કનૈયા તને માંડી લીધો રે હે આ જૂનાગઢ મારે પેલા નરસૈયા લૂંટો જૂનાગઢ મારે પેલા નરસૈયાનો તો હે આ જૂનાગઢ મારે પેલા નરસૈયા લૂંટો જૂનાગઢ મારે પેલા નરસૈયાનો તો નાસ મનાવી તને લૂંટી લીધો રે આજ રે કનૈયા તને બાંધી લીધો રે આજ રે કનૈયા તને લૂંટી લીધો રે લૂંટી લીધો બાંધી લીધો લૂંટી લીધો રે આજ રે કનૈયા તને લૂંટી લીધો રે આજ રે તારા તને બાંધી લીધો રે એ આ મેવાડ મારે પેલી મીરાબાઈ લૂંટો મેવાડ મારે પેલી મીરાબાઈનો તો એ આ મેવાડ મારે પેલી મીરાબાઈ લૂંટો મેવાડ મારે પેલી મીરાબાઈનો તો ઝેર પીવડાવી તને બાંધી લીધો રે આજ રે કનૈયા તને લૂંટી લીધો રે આજ રે કનૈયા તને બાંધી લીધો રે બાંધી લીધો લૂંટી લીધો બાંધી લીધો રે આજ રે કનૈયા તને બાંધી લીધો રે આજ રે કનૈયા તને લૂંટી લીધો રે હા પ્રેમ દીવાની પેલી રાધાબાઈ લૂંટો પ્રેમ દીવાની પેલી રાધાબાઈનો તો પ્રેમ દીવાની પેલી રાધાબાઈ લૂંટો પ્રેમ દીવાની પેલી રાધાબાઈનો તો પ્રેમી બનાવી તને લૂંટી લીધો રે આજ રે કનૈયા તને લૂંટી લીધો રે આજ રે કનૈયા તને બાંધી લીધો રે લૂંટી લીધો બાંધી લીધો લૂંટી લીધો રે આજ રે કનૈયા તને લૂંટી લીધો રે આજ રે કનૈયા તને બાંધી લીધો રે લૂંટી લીધો રે આજ કનૈયા તને બાંધી લીધો રે લીધો રે આજ રે કનૈયા તને લૂંટી લીધો રે બાંધી લીધો
બાંધી લીધો રે આજ કન્યા તને બાંધી લીધો રે એ બાંધી લીધો લૂટી લીધો રે આજ કન્યા તને બાંધી લીધો રે લૂટી લીધો રે આજે કન્યા તને લૂટી લીધો રે આજ કન્યા તને બાંધી લીધો રે આજે કન્યા તને બાંધી લીધો इति मति प्रजा दोष्पविवस्तया ततो विनशनं प्रागाद यत्र देवव्रतोपतः વિશ્વની ઉપર કૃપા કરવા માટે જે ભગવાન નારાયણ આવ્યો છે અને ભીષ્મ દાદા એટલું જ કીધું તમે આવી જ ગયા છો તો પ્રતીક્ષાયામ થોડીક પ્રતીક્ષા કરો કારણ કે ઈચ્છા મૃત્યુ છે એટલે થોડીક વાર માટે પ્રતીક્ષાયા ભીષ્મ દાદા ઈચ્છા મૃત્યુ હતું કે મારે ઉત્તરાયણમાં મરવું છે એ સમય આવે ત્યારે થાય ને એટલે ભીષ્મ દાદા બાણની શૈયા ઉપર પડ્યા છે હવે આપ આવી જ ગયા છો તો થોડીક રાહ જો બાકી તો મને મળવા આવવાનું તો એક બહાનું છે મેં તમારી પાસે માંગણી કરી કે મને છેલ્લી ઘડીએ દર્શન દેવા આવજો પણ પ્રભુ એ વચનને પાળી અને આજ તમે છેલ્લી ઘડીએ મને દર્શન દેવા આવ્યા છો અને ભગવાનને કીધું કે હવે તમારે આ સ્થાન છોડીને ક્યાંય જવાનું નથી આમ ને આમ તમારે ઊભા રહેવાનું છે આજ પ્રતીક્ષા કરવાનો તમારો વારો છે એક બાજુ કૃષ્ણ ઉભા છે પાંડવો ઉભા છે ઋષિ મુનિઓ આવ્યા છે અને યુધિષ્ઠિર વિચાર તો કરો કે કૃષ્ણને ખંભે માથું મૂકીને રડતો હોય કૃષ્ણ એમ કહે છે કે યુધિષ્ઠિર શું કામ રડે છે તને જે જોતું હતું એ મળી ગયું છે રાજ્ય મળ્યું સંપત્તિ મળી અને ત્યારે યુધિષ્ઠિર એટલું કીધું છે કૃષ્ણ બધું મને મળ્યું છે તમે પણ આમાં બહુ મોટો ભોગ આપ્યો પણ મને એક વિચાર આવે છે યુધિષ્ઠિર એમ કહે કે સતાની લાલચમાં આજ અમારા વડીલોની આવી દશા થઈ છે ભાગવતમાં તો નથી લખ્યું પણ અન્ય પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે પાંડવોએ જ્યારે નારાજ થઈને જોયું તો દ્રૌપદી આની ગંભીરતા જોજો એમ કે ભીષ્મ દાદા હજારો બાણની શૈયા ઉપર પડ્યા હોય અને દ્રૌપદી હસવું આવે અને ત્યારે દ્રૌપદી એટલું જ્યારે અર્જુને પૂછ્યું કે આજ દાદા બાણની શૈયા ઉપર પડ્યા છે અને તને આટલું બધું હસવું આવે છે કે હસવું એટલા માટે આવે છે પાછી યાદ કરાવી કે ભરીસભાની અંદર મારા જેથી ચીર ખેંચાતા હતા અને તેથી આજ ભીષ્મ દાદાએ મેં દાદાને કેટલો પુકાર કર્યો પણ તેથી ભીષ્મ દાદા બાણની શૈયા ઉપર પડ્યા એટલું બોલ્યા છે કે તેથી મારા પેટમાં દુર્યોધનનું અન્ન હતું અને અન્ન હોય ને એવો ઓડકાર આવે અનમ બ્રહ્મ રસો વિષ્ણુ ભોક્તામ દેવ મહેશ્વરમ એવ મુક્તમ સે ભુક્તમ અન્ન દોષપન્ન લિપ્યતે જ્યાં ત્યાં ન ખાવું જેવું તેવું ન ખાવું જ્યાં ત્યાં ખાઈ ન લેવાય
આમ તો ભોજન તૈયાર થાય, તુલસી પત્ર પધરાવી અને આપણને શ્લોક બોલતા ન આવડે તો કાંઈ નહીં, એવું કાંઈ જરૂરી નથી બહુ કે શ્લોક બોલીએ તો જ ભગવાન સ્વીકાર કરે એવું કાંઈ છે નહીં. હો, તમારો ભાવ હોવો જોઈએ અને ભગવાન ભાવને વધારે માન આપે. એવું નથી કે આપણે પ્રાર્થના કઈ સંસ્કૃતમાં બોલીએ તો જ ભગવાન એનો સ્વીકાર કરે. બસ તમારો ભાવ હોય એટલે ભગવાનને સ્વીકાર કરવો પડે. જમવા બેસીએ, જમવાની થાળી આવી જાય, બે હાથ જોડી અને પ્રાર્થના આપણે કરવી પડે. 5 નામ ભગવાનના લઈ લઈને તો એ શ્લોક જ છે, મંત્ર છે. અહમ વૈશ્વાનરો ભૂતવાન પ્રાણીનામ દેહમાશ્રિતમ પ્રાણાપ્રાણમ સમાયુક્તમ પચામ્યમ ચતુર્વિધમ. અહમ વૈશ્વાનરો અથવા ભગવાનના 5 નામ લઈને પછી આપણે જમવાનો આરંભ કરીએ તો જે થાળીમાં જે વસ્તુ જે આવ્યું છે એ પણ એક પ્રસાદ બની જાય છે. પ્રસાદે સર્વ દુઃખાનામ પ્રસાદ્યાન રોપજાયતે. ભગવાનનો પ્રસાદ માની અને ખાઈ લઈ. ભલે ભગવાનનું નામ લઈને જમજો, નહીતર તમે અન્ન નથી ખાધા, તમે તમારા પાપને ખાઈ રહ્યા છો. કારણ કે જે અન્ન આવ્યું છે, જેમાંથી જે અન્નમાંથી વસ્તુ બની છે, એ અન્ન ક્યાંથી આવ્યું છે, કેવા પ્રકારનું છે? તો ભાગવતમાં એમ કહ્યું કે અન્નમાં ક્યાંક ને ક્યાંક સહેજ ક્ષણ માત્ર એમાં દોષ રહેલો છે અને એ દોષને અન્ન શુદ્ધ બને, શરીરની અંદર જાય, પ્રસાદ બને. એટલે અહીંયા એમ કહ્યું કે જમતી વખતે પણ ભગવાનના 5 નામ લઈ અને પછી ભોજન કરવું જોઈએ. જ્યારે ભીષ્મ દાદાની છેલ્લી ઘડી આવી અને ભીષ્મ દાદાએ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી છે. ઓમ શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિઃ રૂકલ્પિતાં વિતૃષ્ણા ભગવતી સત્વગં પુંગવે વિભૂન્વની. હે કૃષ્ણ, ઇતિમતે રૂકલ્પદામ વિતૃષ્ણા. હે કૃષ્ણ, મારી દીકરી કુંવારી છે. અરે ભગવાન કૃષ્ણએ કીધું, અર્જુન પાંડવો બધા કહેવા માંડ્યા કે ભીષ્મ દાદો એમ કહે કે મારી દીકરી કુંવારી છે, એટલે નવાઈ લાગે ને આપણને. જેને આખી જિંદગી બ્રહ્મચારીનું પાલન કર્યું હોય એવો ભીષ્મ એમ કહે કે મારી એક દીકરી કુંવારી છે. અને એ મારી દીકરીના જ્યાં સુધી હું હાથ પીડા ન કરી દઉં, એને વળાવી ન દઉં. આ દીકરી એટલે મતિ, મતિ એટલે બુદ્ધિ. મારી મતિરૂપી કન્યા. અને ભગવાન કૃષ્ણને એમ કહે છે ભીષ્મ દાદો કે એ મારી મતિરૂપી જે કન્યા છે, બુદ્ધિરૂપી જે કન્યા છે, અને એ હું જ્યાં સુધી તમારી સાથે એના લગ્ન ન કરી દઉં, આપણી મતિને, આપણી બુદ્ધિને ભગવાનની સાથે પરણાવવાની જરૂર છે. આપણે ભગવાન એનો હાથ ભગવાનના હાથમાં સોંપી દઈએ કે લે પ્રભુ, આ મારી મતિરૂપી કન્યા હું તને આપું છું.
ત્રિભુવન કમલમ. આ ભીષ્મ સ્તુતિ છે હો, ખરેખર બહુ બોલવા જેવી છે. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિ ગૌરવરામ બરદધાને. એ પ્રભુ ત્રિભુવનમાં, આ ત્રિભુવનમાં તમારાથી બીજું કોઈ સુંદર નથી. અને તમાલપત્ર જેવું તમારું શ્યામ વર્ણ છે. સૂર્યના કિરણ જેવું પીતાંબર તમે ધારણ કર્યું છે. હે પ્રભુ, મારી મતિ હું આપને આપું, મારી બુદ્ધિ આપને આપું છું. પુરુષમાં જો સૌંદર્ય હોય પણ શૌર્ય ન હોય તો કાયરતાપૂર્ણ સુંદરતાનું કોઈ વરે ખરું એમ. મારી મતિરૂપી કન્યા હું આપને આપું છું. પણ કુરુક્ષેત્રના મેદાનમાં જેથી ભગવાન કૃષ્ણની વીરતા જોઈ અને ત્યારે યુધિતો રઘુરમ વેદોશ્વકમ કચલુવા વિકૃતાંશયે મમ નિશિરવૈ દ્યમવાનવતી વિશલંસ્ત્યસ્તુ કૃષ્ણાનયાત્મા ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ. હે પ્રભુ, મેં તમારી વીરતા, તમારી સાહસિકતા કુરુક્ષેત્રના મેદાનમાં જોઈ છે. અને ભગવાન કૃષ્ણ જ્યારે એમ કહેવાય દાદાની હામું જોતા હોય, ભીષ્મ દાદાની હામું, વિચાર તો કરો, ભીષ્મ જેવો ભીષ્મ બાણની સૈયા ઉપર પીડ્યો હોય અને જેથી એમ કૃષ્ણ પ્રતિજ્ઞા એમ લે કે હું હથિયાર હાથમાં નહીં લઉં, અને તેથી કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ જેવો ભીષ્મ જેથી હથિયાર હાથમાં લેવડાવે અને રથનું પૈડું હાથમાં લીધું અને ભીષ્મ દાદાએ કીધું બસ કૃષ્ણ રહેવા દેજે, હવે તારી પ્રતિજ્ઞા તૂટી ગઈ છે. અહમ ભક્તમ પરાધીનમ. શું કીધું ભગવાન કૃષ્ણએ? અહમ ભક્તમ, મારા ભક્તને માટે, મારી ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે ભલે મારી પ્રતિજ્ઞા તૂટે, હું મારા ભક્તને પરાધીન છું. અને એવો વિશ્વમાં ભગવાનની સ્તુતિ કરે. ઉત્તરાયણનો સમય આવ્યો. સમય જતા જતા જ્યારે ભીષ્મ દાદાએ છેલ્લે પ્રાણ છોડ્યા, ઉત્તરાયણના સમયમાં, અને ત્યારે આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. બ્રાહ્મણો વેદ મંત્રનો ઉચ્ચાર કરવા લાગ્યા છે. ખાલી નામ લેવાઈ જાય ને જો ગતિ મળી જતી હોય તો ભગવાન કૃષ્ણ આખે આખો કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મની સામે ઉભો છે. એને શું હોય? પણ ભીષ્મ દાદા જ્યારે ઉત્તરાયણના સમયમાં પોતાના દેહને છોડ્યો, પાંડવોને બહુ દુઃખ થયું. પાંડવો રડ્યા છે. અને છેલ્લે પાંડવોએ જેમનો અગ્નિ સંસ્કાર કર્યો, અગ્નિ સંસ્કાર કરી સૌ ઘરે આવ્યા. જ્યાં જેને જગ્યા મળી ત્યાં રડ્યા છે, રુદન થયું. આ જગતમાં પૂર્ણ સદગુણી માણસ, આ જગતમાં પૂર્ણ જેનામાં સદગુણો હોય એવો કોઈ માણસ નથી. કાંઈક ને કાંઈક ઘટે છે. કોઈ સંપૂર્ણ સદગુણી પણ નથી અને કોઈ સંપૂર્ણ દુર્ગુણી પણ નથી. ધર્મ એમ કહે છે
કે પોતાને માટે જે કઈ વસ્તુ રાખે છે એવો જ વ્યવહાર હું બીજાની સાથે કરું, એનું નામ છે ધર્મ. માટે ભગવાનને કેવું પડ્યું ભીષ્મ દાદાને, તમે છેલ્લી ઘડીએ મારા રથના સ્વાર્થી થઈને આવ્યા છો. હું તો એમ કહું છું કે તમારા રથની જે લગામ છે એ ભગવાન કૃષ્ણને સોંપી દેવાની જરૂર છે. ભગવાનને સોંપી દો. હે પ્રભુ, તમે જો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સ્વાર્થી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમાર્થી, પ્રભુ મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સ્વાર્થી. હે પ્રભુ, તમે છો મારા જીવન રથના સ્વાર્થી. મારું તારું મનથી ન મૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, મરણું મારું કદી વિસરે ના, દુનિયા સે સ્વાર્થી. હે પ્રભુ, તમે છો મારા જીવન રથના સારથી. અને ભગવાન પાંડવોને સાંત્વના આપી યુધિષ્ઠિરને ગાદી ઉપર બેસાડી અને ભગવાન કૃષ્ણ ત્યાંથી વિદાય થયા. દ્વારિકા આવવા માટે નીકળ્યા. શંખનાદ થયો. આ બાજુ યુધિષ્ઠિર ગાદી ઉપર આવ્યા. ધર્મનું સ્થાપન થયું. અને યુધિષ્ઠિરને ત્યાં જ્યારે ગાદી ઉપર આવ્યા છે એમનો ઉત્તરાધિકારી જ્યારથી યુધિષ્ઠિર ગાદી ઉપર બેઠા ત્યારથી ધર્મનું સ્થાપન થયું. જ્યાં જોવો ત્યાં પ્રજા સુખી બની. કોઈ જાતનું દુઃખ નથી. પણ સમય જતા ઉત્તરાના ગર્ભથી પરિપૂર્ણ માસે ભગવાન નારાયણની કૃપાથી જ્યારે ઉત્તરાને પરિપૂર્ણ માસ થયા, સમય આવતા જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય એમ પરીક્ષિત રાજાનો ઉત્તરાના ગર્ભમાંથી જન્મ થયો. બધાએ જેમના નામો જય જયકાર કર્યો છે. આપણે પણ એકવાર બોલીએ પરીક્ષિત મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. જેમના દ્વારા આપણને આવું એક ભાગવત સાંભળવા મળ્યું છે એવો રાજા પરીક્ષિત. આ પાંડવના વંશના ધીરે ધીરે યુધિષ્ઠિરને એમ થયું કે મારે ત્યાં જે બાળક આવ્યો છે મારા વંશને વધારશે. જાતક કર્મ થયા. એમાં યુધિષ્ઠિર રાજાએ બ્રાહ્મણોને બોલાવ્યા છે. બ્રાહ્મણોને બોલાવીને યુધિષ્ઠિરે એટલું પૂછ્યું કે બ્રાહ્મણો એટલું કહો કે મારા દીકરાના ભવિષ્યમાં શું લખ્યું છે, એના હાથની રેખાઓ શું કહે છે. એટલે બ્રાહ્મણો પરીક્ષિતના હાથની રેખા જોવે છે. જોતા 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 એમ કીધું કે ઓહો, તમારો દીકરો તો બહુ ભાગ્યશાળી છે, બહુ મહાન થશે, જગતમાં એનું નામ લેવાશે. અને બ્રાહ્મણો કુંડલી જોવે, જન્મ કુંડલી, અને આપણે એમ કહીએ ભાઈ કુંડલી અમારી જોઈ ગયો જન્મ કુંડલી. એટલે પેલા જેટલું સારું સારું હોય ને એ બધું પેલા કહી દે, અને પછી છેલ્લે કાંઈક ટંકું મૂકે કે અહીંયા આ કાંઈ ગ્રહ બરોબર નથી, આનું તમારે આમ કરવું પડશે.
એમ રાજા પરીક્ષિતના જ્યારે ગ્રહો જોવે છે બ્રાહ્મણો, ત્યારે બ્રાહ્મણો એટલું કીધું કે તમારો દીકરો બહુ ભાગશાળી થશે, પણ એનું 8મું સ્થાન બગડેલું છે, એનું મૃત્યુ સર્પદંશથી થશે. આટલું જ આ સાંભળ્યું અને યુધિષ્ઠિરને દુઃખ થયું કે પાંડવોના વંશનો અને સર્પદંશથી મૃત્યુ. બ્રાહ્મણોએ કીધું ચિંતા કરવાની જરૂર નથી, સર્પદંશથી મૃત્યુ થશે, પણ અંતે એને સદગતિ મળશે, મુક્તિ મળશે. બ્રાહ્મણો સાંત્વના આપી, આશ્વાસન આપી જતા રહ્યા. આ બાજુ પરીક્ષિત જ્યારે જમવા લાગ્યા છે, યુધિષ્ઠિર ગાદી ઉપર બેઠા હોય, એ સમયે વિદુરજી તીર્થયાત્રા કરવા ગયેલા. યાત્રા પૂરી કરીને હસ્તિનાપુર આવે છે વિદુર. આમ તો વિદુરે 36,000 વર્ષ સુધી એવો આંકડો આમાં આપ્યો છે ને, જે યાત્રા કરવા નીકળ્યા 36,000 વર્ષ સુધી જેની યાત્રા કરી હોય એવો વિદુર યાત્રા પૂરી કરીને જ્યારે આવ્યા છે હસ્તિનાપુર. આમ તો ભાગવતમાં તીર્થયાત્રાનું બહુ મહત્વ છે, 4થી કક્ષામાં મૂક્યું છે આને, તીર્થયાત્રાને. તમે બીજી કોઈ જગ્યાએ પાપ કરો તો તીર્થયાત્રામાં તમારું પાપ નાશ પામે, પણ તીર્થમાં કરેલું પાપ અને પુણ્ય બે જ્યારે વ્રજલેપ થાય. પણ આ તો વિદુર જેવો સંત યાત્રા કરવા જાય ને એટલે 4 વસ્તુ આપણી સાથે હોવી જોઈએ, બહુ જરૂરી છે. આ 4 વસ્તુ ધ્યાન દઈને સાંભળજો. આ 4 વસ્તુ બહુ જરૂરી છે. તમે યાત્રા કરવા જાઓ, પહેલું સંપત્તિ, એ તો બહુ જરૂરી છે. પૈસા તો પહેલા જરૂર પડે. પહેલું જરૂર સંપત્તિ. બીજું સમય. સમય હોવો જોઈએ ને. પૈસા હોય, આપણી પાસે એટલી સગવડતા હોય, બધું હોય, પણ સમય જ નથી. પહેલું સંપત્તિ, બીજું સમય, ત્રીજું સ્વાસ્થ્ય. તમારું શરીર નિરોગી હોવું જોઈએ ને. આપણે બીમાર રહેતા હોય, હાજા મીંડા ભેડા કરતા હોય તો કેમ જાવ? હાલો, આપણી પાસે પૈસા છે, આપણી પાસે સમય છે, પણ બીમાર જ રહી છે, ખાટલામાં પડ્યા છે, તો કેમ કરવું? સ્વાસ્થ્ય જ બગડેલું છે. આ 4 વસ્તુ બહુ જરૂરી છે. પેલું સંપત્તિ, બીજું સ્વાસ્થ્ય, ત્રીજું સમય, અને ચોથું એ મહત્વનું છે, ચોથી વસ્તુ શ્રદ્ધા. શ્રદ્ધા હોવી જોઈએ. તીર્થયાત્રા કરવા જઈએ એટલે આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. અને આ 4 વસ્તુ ભેગી થાય ત્યારે જ તીર્થયાત્રા કહેવાય. સંપત્તિ, સમય, સ્વાસ્થ્ય અને શ્રદ્ધા. કેવળ સંપત્તિ ને સ્વાસ્થ્ય હોય પણ શ્રદ્ધા ન હોય તો એને તીર્થયાત્રા કરવા ગયા એમ ન કહેવાય. સંપત્તિ છે, સ્વાસ્થ્ય સારું છે, એને પણ શ્રદ્ધા ન હોય તો એને આપણે એમ કહેવાય ફરવા ગયા એમ કહેવાય, યાત્રા કરવા ગયા એમ ન કહેવાય. પણ ઘરે આપણે જેટલું ભજન કરી શકીએ, તમે ઘરે બેઠા બેઠા ભગવાનનું ભજન ન કરી શકો, પણ તીર્થયાત્રામાં ગયા હો તો થોડુંક આપણું ભજન વધે, અને ભગવાનનું ભજન વધે એનું નામ જ છે યાત્રા. અને ઘણા લોકો તીર્થયાત્રા કરવા જઈને ન્યાય ફરિયાદ કરતા હોય કે ભાઈ તમે એમને લઈ આવ્યા, તમે એમ કહેતા હતા કાંઈ તમને આટલી સગવડતા હું દેવું, તમને આવું ખાવાનું દેવું, આવું તમે કાંઈ દેતા નથી, કાંઈ વ્યવસ્થા નથી. લાવો રમાડી, લાવો.
તો સાચી બીજું હું એ જ કરવાનું વાંચતી. 36 વર્ષ પછી જ્યારે વિદુરજી તીર્થયાત્રા કરીને આવ્યા, કૌરવોનો નાશ થયો. હસ્તિનાપુરની ગાદી જ્યારે યુધિષ્ઠિરને મળી અને યુધિષ્ઠિરે જ્યારે વિદુર કાકાનું સ્વાગત કર્યું અને ત્યારે જ્યારે મહેલની અંદર લઈ આવ્યા, અને યુધિષ્ઠિર રાજાએ ઘણું વિદુરને પૂછ્યું છે, તમે કઈ કઈ જગ્યાએ યાત્રા કરવા ગયા, તમારી આજીવિકા કેમ ચાલી, તમે કેવી રીતે તીર્થયાત્રા કરી, એ બધી વાતની ઘણી બધી ચર્ચાઓ થઈ. પછી વિદુર આવે છે ધૃતરાષ્ટ્રની પાસે અને ધૃતરાષ્ટ્રને આવીને એટલું કીધું કે ગાંધારીને એકાંતમાં બોલાવીને એટલું કીધું કે હાલો મારી હારે. કોણ? વિદુર કહે છે. ધૃતરાષ્ટ્રએ કીધું ભાઈ અમે આંધળા છે, મારે જાવું ક્યાં, અને અહીંયા ભત્રીજા બહુ સારા છે, મારી બહુ સેવા કરે છે, મારું બહુ ધ્યાન રાખે છે. અને તઈ વિદુરે એટલું કીધું, ધૃતરાષ્ટ્ર હવે તમને ભત્રીજા વાલા લાગે છે? લાક્ષાગૃહમાં બાળવાના પ્રયત્નો કર્યા, ઝેર ભેરવી લાડવામાં મારવાના પ્રયત્નો કર્યા, ને હજી તમે એમ કહો છો કે મને ભત્રીજા વાલા છે, મારી બહુ સેવા કરે છે, તમે મારી હારે હાલો. પણ વિદુરની વાત ધૃતરાષ્ટ્ર માન્યા નહીં. ઘણું બધું સમજાવે છે પણ આશા છે ને છૂટે નહીં માણસની. ઘણું બધું વિદુર સમજાવતા રહ્યા પણ મારી મમતા મરે નહીં, એનું મારે શું કરવું? અને પછી શકટનો ભાર જેમ શ્વાન તાણે, કૂતરું ગાડા નીચે ચાલ્યું જતું હોય તો કૂતરાને એમ હોય કે આખા ગાડાનો ભાર હું જ ઉપાડું છું. આપણું એવું છે, આપણને એમ થાય કે આ બધો સંસારનો ભાર લઈને હું જ ફરું છું એમ. પણ મારી મમતા મરે નહીં, એનું મારે શું કરવું? પીપળ પાન ખરતા ખરંતા હસ્તે કુપડિયા, યમ વીતી તુજ વીત છે ધીરી બાપુડિયા. અમારી ઉપર જેવી વીતી એવી તારી ઉપર વીતશે. થોડી ધીરજ રાખ. પ્રત્યેક પળે આયુષ્યનો નાશ થતો જાય છે. પ્રત્યેક ક્ષણ આયુષ્ય નાશ પામે અને સતાય એમ ન થાય કે હવે મારે આ છોડી દેવું જોઈએ. અને જ્યારે એ વાતની દુર્યોધનને ખબર પડી, દુર્યોધને વિદુરને બોલાવ્યા છે. વિદુરને બોલાવીને એટલું કીધું કે મારા વિરુદ્ધ તમે કાન ભંભેરણી કરો છો. ઘણું બધું દુર્યોધન વિદુરને ખીજાણો. ત્યાર પછી વિદુરજી ધૃતરાષ્ટ્રને ગાંધારીને સપ્ત સ્તોત્રમાં લઈ આવ્યા. ત્યાં એમણે ભગવાનનું ભજન કર્યું. પણ અહીં તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો ને વહી ધનુષ વહી બાણ. એટલે સમયની બલિહારી છે. ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા, એના સમાચાર મળ્યા ત્યારે પાંડવોએ ખૂબ રડ્યા છે. દ્રૌપદીએ માથા પછાડ્યા કે હવે મારા ચિરને પૂરવા કોણ આવશે? કૃષ્ણ તો હવે રહ્યા નથી, હવે જીવીને શું કરવું? અને આ બાજુ પરીક્ષિત ધીરે ધીરે મોટા થયા. પરીક્ષિતને હસ્તિનાપુરની ગાદી ઉપર બેસાડી એમનો અભિષેક કરાવ્યો. ધામધૂમથી ઉત્સવ કરવામાં આવ્યો. રાજગાદી પરીક્ષિતને સોંપી. કુંતા કૃષ્ણને પામ્યા અને પાંડવો અને દ્રૌપદી હિમાલયને માર્ગે તેથી હાથ ગાળવા માટે ગયા. પાંડુકેશ્વરમાં પુરાણોમાં જેમાં લખ્યું કેદારનાથની પાસે આ પાંડુકેશ્વર છે અને ત્યાં
છેલ્લી વાર પાંડવોએ ભગવાન મહાદેવની પૂજા કરી.